સમાજ મૂકો ચલો, દીકરી તો ગુજરાતની જ છે તો દરેક વખતે લડાઈ લડવી પડશે. અથવા તો હવે તો એ પણ સવાલ છે કે દીકરી હયાત છે કે નથી. કે દીકરી હયાત હોય પણ ખરી, ના પણ. અમને 25 લાખ રૂપિયા આપો તો અમે આમાં વિચાર. તે તો નતા મળે, પણ એમના ભાઈ મળે તો એમને કીધું ભાઈ તમારે દીકરી જોઈતી હોય પાછી તો અમને 25 લાખ રૂપિયા આપી જાઓ. 18 તોલા સોનું અને 2,80,000 રૂપિયા. તો છૂટું કરવાનું થાય તો 25 લાખ હાલવા પડે. અમારી દીકરી આજે ઉમંગ એમની દીકરી હાર્લી ડેવિડસન જેવું બાઇક લઈ અને કોલેજમાં અભ્યાસ માટે જાય છે. એ ગુજરાતના કોઈ પણ સમાજ માટે શરમજનક ઘટના છે. ગુજરાતના સંસ્કારો માટે શરમજનક ઘટના છે. રણછોડભાઈના ભાઈએ રામજીભાઈએ કીધું કે તમને દીકરીનું અંશ પણ જોવા નહીં મળે. એવું લાગે છે કે કદાચ ક્યાંક પૈસા માટે વિષય બન્યો હોય. પછી એમને કાઢી મૂક્યા ઘરમાંથી. આ કેસમાં વિપરીત સ્થિતિ ઊભી થઈ છે કે આ કેસમાં દીકરીને ક્યારેય પણ માતા પિતાની સામે હાજર કરવામાં આવી નથી. કોઈ પણ જગ્યાએ દીકરીને હાજર કરતા નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું ખરેખર પાટીદાર સમાજની એ દીકરી કે જેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા એની હત્યા કરી દેવાય છે. ઉત્તર ગુજરાતથી આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે એ ગુજરાતની અંદર ચર્ચાઓ શરૂ થઈ કે દીકરી ભલે આંતરજ્ઞાતીય લગ્ન કરે પરંતુ સમાજના આગેવાનોએ સમાજના મોભીઓ સાથે મળી દીકરીને પરત અપાવશે. કિંજલબેન રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એ 48 કલાકની અંદર દીકરી પરત આવી. આખી ઘટનાની અંદર રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીનું એક નિવેદન હતું કે અમારે કોઈ સમાજની દીકરી જોતી નથી અને કોઈ એ સમાજ અમારી દીકરીને લઈ જાય એ પણ અમે ચલાવી નહીં લઈએ. અને બસ આ જ વાતને લઈને ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે પછી એ સૌરાષ્ટ્રનો પંથક હોય, તમામ જગ્યા ઉપરથી જેમની દીકરીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે એ પરિવાર ખુલીને સામે આવે છે. ઉત્તર ગુજરાતની અંદર એ છેલ્લા કેટલાક સમયથી એક ઘમાસાણ પણ ચાલી રહ્યું છે અને તમામની વચ્ચે ખેડાથી એક વિડીયો સામે આવે છે કે જ્યાં એક દીકરીની માતાએ કહ્યું કે મારી દીકરીને એ આંતરજ્ઞાતીય લગ્ન માટે કોઈ એક યુવક જે છે તે ફસાવીને લઈ ગયો છે. અને ઘટનામાં પાટીદાર સમાજના આગેવાનો અને સાથે ઠાકરસિંહ રબારી પાસે મદદ માંગે છે. આ ઘટના ત્યાં ઊભી નથી રહેતી, ત્યાં પાટીદાર સમાજના આગેવાનોની મુલાકાત કરે છે, પરિવારની સાથે જઈ ચર્ચા વિચારણા કરે છે અને ત્યારબાદ પાટીદાર સમાજ અને રબારી સમાજના આગેવાનોની સાથે ચર્ચાઓ થાય છે. પરંતુ આ ચર્ચાઓની વચ્ચે આજે અમદાવાદ ખાતે પાટીદાર સમાજના આગેવાનો અને ખેડાની દીકરીની માતાએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી અને જેની અંદર એક મોટો ખુલાસો કર્યો અને ખુલાસો કરતા કહ્યું કે દીકરી પરત આપવા માટે ₹25 લાખની માંગણી કરી, રૂપિયા ન આપ્યા એટલે દીકરીની હત્યા કરવામાં આવી. આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે પાટીદાર સમાજના આગેવાનોએ. અને બસ આજ એ જે આરોપો લગાવ્યા છે, જે આખી ઘટના બની છે, કોની સાથે વાતચીત થઈ હતી, શું વાતચીત થઈ હતી, સમાજના કયા કયા આગેવાનો આવ્યા હતા અને કેમ પાટીદાર સમાજના આગેવાનોને ખબર પડી કે દીકરીની હત્યા થઈ છે, આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા બાદ શું ખરેખર એ ખેડાની દીકરીની હત્યા થઈ છે. ગર્જનાદની અંદર આજની ચર્ચામાં જે પાટીદાર સમાજના આગેવાનોએ આ સમગ્ર ઘટના અંતર્ગત અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી, એ તમામ આગેવાનો અને સાથે જ જે ઘટના બની કે જે પીડિત માતાએ, જે દીકરીની માતાએ પોતાની વેદના ઠાલવી હતી, એ તમામ સાથે આજે ચર્ચા કરવી છે
કે શું હકીકત હતી અને કેમ આ પ્રકારની વાત અને કેમ આ ઘટનાને અહીંયા સુધી પહોંચી, કેવી રીતે પહોંચી અને કયા એવા પુરાવા છે કે જેના કારણે 25 લાખ રૂપિયા માંગ્યા હોવાની વાત પણ કરવામાં આવી અને દીકરીની હત્યા થઈ હોવાની પણ વાત એ આખી ઘટનાની અંદર કરવામાં આવી. તો પાટીદાર સમાજના આગેવાન વરુણભાઈ પટેલ અને પૂર્વિનભાઈ છે અને સાથે જ ખેડાથી જે દીકરીની માતાએ આખી ઘટના જણાવી હતી તે પણ આપણી સાથે જોડાય છે. સૌથી પહેલા વરુણભાઈ તમારી પાસે આવું છું. આજે અમદાવાદની અંદર એક પત્રકાર પરિષદ હતી અને તેમાં સમાજના આગેવાન તરીકે, યુવા આગેવાન તરીકે તમે હાજર હતા. એક વાત તમે મૂકી કે દીકરી પરત આપવા માટે એ પરિવારે 25 લાખ રૂપિયાની માંગણી કરી. કોઈ આધારભૂત પુરાવો છે કે પછી એક એવી માત્ર વાત રમતી મૂકી છે કે દીકરી જ્યાં હોય ત્યાંથી ખુલીને સામે આવે? જો ભાઈ પ્રદીપભાઈ, આ ખૂબ જ ગંભીર અને એક માતાની લાગણીનો પ્રશ્ન. એટલે અમે કોઈ પણ વાત કરીએ એ થોડીક પણ ગંભીરતાપૂર્વક કે અણછાટથી વાત કરીએ. અમે દીકરીની માતાએ મારા સાથી મિત્ર પૂર્વિનભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જે કરી એ દરેક બાબત એકદમ આધારભૂત માહિતી અને જે થઈ છે એ ઘટનાનો અમે વર્ણન કર્યું. થોડા દિવસ પહેલા જ્યારે અમે દીકરીના પરિવારની અમારી ચેનલના માધ્યમથી જાણવા કે આવી રીતે પૂર્વિનભાઈએ અમારી ટીમે બધાએ સામૂહિક એ માતાની મુલાકાત લીધી. એ માતાની મુલાકાત લઈ અને ચોખ્ખા ગોઠવવાના અમારા સોર્સ, રબારી સમાજના અમારા સંપર્કો, આગેવાનો સાથે વાત, એ બધું મેળવતા પોલીસના સાથ અને સહકારથી અમે એ વાત સુધી પહોંચ્યા કે આમાં મુખ્ય ભૂમિકા સિલોડ ગામના સ્કૂલના પ્રિન્સિપાલ, આચાર્ય રબારીની પછી એ રણછોડભાઈને મળ્યા. રણછોડભાઈએ અમને 24 કલાકનું કમિટમેન્ટ આપ્યું. રબારી સમાજના અન્ય આગેવાનો સાથે વાત થઈ, એમને અમને 24 થી 48 કલાકનું કમિટમેન્ટ આપ્યું. પછી એ રણછોડભાઈ ગાયબ થઈ ગયા, પોતાનો ફોન સ્વિચ ઓફ કર્યો. મીનવાઇલ એની માતાને લઈ અને કોઈ સામાજિક આગેવાન કે ચલો આપણે રણછોડભાઈને મળવા જઈએ. તો એમના માતા રણછોડભાઈને મળવા ગયા. ત્યાં રણછોડભાઈના ભાઈ મળ્યા અને રણછોડભાઈના ભાઈએ માતા પાસે માંગણી કરી કે અમને 25 લાખ રૂપિયા આપો તો અમે આમાં વિચારીએ અને તમને 2 દિવસમાં પરિણામ આપે. આ એક ગુજરાતની કલંકિત ઘટના છે. કોઈની દીકરીનું તમે અપહરણના સાગરીત છો, 25 લાખ રૂપિયાની માંગણી કરો, એ ગુજરાતના કોઈ પણ સમાજ માટે શરમજનક ઘટના છે. ગુજરાતના સંસ્કારો માટે શરમજનક ઘટના છે. સાથે સાથે અમે સરકારમાં અને પોલીસમાં એ રજૂઆત કરી કે જે દીકરી એમના માતાના કહેવા પ્રમાણે 18 તોલા સોનું અને 2,80,000 રૂપિયા જે ઘરેથી અંદાજે 2,80,000 રૂપિયા લઈ ગઈ છે. આ બધી ઘટનામાં સરકાર લૂંટની, ખંડણીની ફરિયાદ દાખલ કરે. આ રણછોડભાઈ દેસાઈ અને એમના ભાઈને આરોપી બનાવવામાં આવે. સાથે સાથે જે પોલીસના કર્મચારીઓ એમને સહકાર આપી ગયા છે ગેરકાનૂની રીતે, એ પોલીસના કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે અને દીકરી આટલા દિવસથી ગુમસુદા છે. એટલે અમને 100% એનું કોઈ એવિડન્સ નથી કે દીકરી અહીંયા છે. એ એવિડન્સ નથી એટલે અમને એવી આશંકા છે કે દીકરી હયાત હોય પણ ખરી, ના પણ. કારણ કે હયાત દીકરી હોય અને આજે 15 દિવસ સુધી કોઈના સંપર્કમાં, ટેકનોલોજીના સમયમાં કોઈ પણ રીતે પ્રેઝન્ટ થયા વગર એ ગુમસુદા હોય તો અમે એની સાથે કંઈક, મારે દુઃખ સાથે કહેવું છે કે કંઈક એની સાથે ખરાબ ઘટના ઘટી હોય એવી અમને પૂરેપૂરી આશંકા છે. એટલે અમે દીકરીની માતા વતી, દીકરીના પરિવાર વતી અને ગુજરાતની સન્માનનીય દીકરી વતી સરકાર સમક્ષ અને પોલીસ સમક્ષ માંગણી કરી છે કે આમાં અમને પૂરેપૂરી હત્યાની આશંકા છે અને હત્યાની આશંકાને કન્સિડર કરી
અને ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતાની ધરપકડ કરવામાં આવી. પૂર્વિનભાઈ, તમે પણ ત્યાં હાજર હતા. આ ઘટનાની અંદર જ્યારથી બેનનો વિડીયો સામે આવ્યો છે, રેણુકાબેનનો, એને એમને સમાજના આગેવાનો પાસે, યુવાનો પાસે મદદ માંગી છે, ત્યારથી સતત તમે આ ઘટનાની અંદર છો. શું ખરેખર ઉત્તર ગુજરાતની અંદરથી કિંજલબેનને એ પરત એમના ઘરે પહોંચી એટલા માટે ગુજરાતની અંદર આ પ્રકારની માંગણીઓ ચાલી રહી છે? ના, કિંજલબેન પરત ફર્યા એના લીધે પછી આ માગણી ઊભી થઈ છે એવું નથી. ઉમંગ આખો વિષય એવો છે કે અમે કોઈ પ્રેમ લગ્નની સામે નથી, કોઈ આંતરજ્ઞાતિ લગ્નની સામે નથી. ગુજરાતની અંદર ભૂતકાળની અંદર પ્રેમ લગ્ન પણ થયા છે, આંતરજ્ઞાતિ લગ્ન પણ થયા છે. પણ આ કિસ્સાની અંદર જો સવારે જ્યારે દીકરીની મમ્મી અને એમના પરિવારના સભ્યો સાથે મેં વાત કરતા હતા કે ભાઈ એક બહુ સારા વાતાવરણમાં અમે બેઠા હતા અને એની માતા સાથે હું વાત કરતા હતા ને એમની માતા તરફથી એમના પરિવાર તરફથી એ જ કહેવામાં આવ્યું કે અમારી દીકરી આજે ઉમંગ એમની દીકરી હાર્લી ડેવિડસન જેવું બાઇક લઈ અને કોલેજમાં અભ્યાસ માટે જાય છે. 18 વર્ષ થાય એટલે દીકરીને હાર્લી ડેવિડસન બાઇક આપ્યું છે. એટલે તમે વિચાર કરો કે પરિવાર સુખી, સમૃદ્ધ અને સંપન્ન પરિવાર છે અને આ દીકરી જોડે આવી ઘટના બને એટલે આપણે સ્વાભાવિક રીતે કોઈ પણ માતા પિતા હોય, આપણી પોતાની દીકરી હોય તો બી દરેક ગુજરાતમાં હસતા દરેક જ્ઞાતિ સમુદાયના માતા પિતાની અપેક્ષા હોય કે પોતાના દીકરા દીકરી સારા ઘરે અને સારું કે એમનું દાંપત્ય જીવન રહે અને આગળ ચાલે. દરેક માતા પિતાની ઈચ્છા અપેક્ષા હોય. અમે ક્યારેય પ્રેમ લગ્નની સામે નહીં, પણ પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે અને જે રીતે સુખી સમૃદ્ધ પરિવારોના દીકરા દીકરીઓને જે રીતે ભોળવવામાં આવે છે, એક આખો ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલી રહ્યો છે. એ ઓર્ગેનાઇઝ ક્રાઇમના આયોજનપૂર્વક કાવતરા ઘડવામાં આવે છે ને એમને ફસાવવામાં આવે છે. એટલે ક્યાંય આવી કોઈ દીકરીઓ પ્રેમના નામે ફસાય છે, દીકરાઓ અત્યારે ખોટી રીતે એમને દોરી અને એમના મોત શોખની વાતમાં એમને ફસાવવામાં આવે છે અને ઘણા બધા ગુજરાતમાં કિસ્સાઓ બન્યા છે. અને આજે એટલું બહુ ચોક્કસતાથી અમે કહી શકીએ કે હું છું, વરુણભાઈ છે, અમારા પાસના આગેવાન છે, એસપીજીના આગેવાનો છે, અમે ગુજરાતની અંદર જે રીતે અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી ફરીએ છીએ અને તમામ નાના મોટા તાલુકા જિલ્લાઓમાં અમે નાની મોટી સમયાંતરે મિટિંગો લઈએ છીએ અને અમે જઈએ છીએ. સમાજની વચ્ચે પડતી મુશ્કેલીઓના ભાગરૂપે જ્યારે અમે મિટિંગો, આયોજનો, સામાજિક સ્નેહ મિલનો, સભાઓ કરતા હોઈએ ત્યારે સમાજમાં નાના મોટા બનતા આવા પ્રશ્નો અમારી સમક્ષ આવતા હોય છે. ઘણા કિસ્સાની અંદર દીકરા દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરિવારને એકલૌતા સંતાન હોય એમને જીવ ગુમાવ્યા છે. એટલે સમાજની અંદર કોઈ પણ આવ્યો અનિચ્છનીય બનાવ ના બને, કોઈ એવી ઘટના ના ઘટે, આના આયોજનના ભાગરૂપે અને પરિવાર જ્યારે મુશ્કેલીમાં હોય તો એની સાથે ઊભું રહેવું એક અમારા સામાજિક આગેવાન તરીકે અમારી નૈતિક ફરજ છે. એના ભાગરૂપે અમે કાર્યક્રમ કરીએ છીએ અને અમે સમાજમાં જાગૃતિ લાવીએ છીએ. અને પહેલાં પણ કીધું છે આપના માધ્યમથી કે કોઈ જગ્યાએ કોઈ સમાજની સાથે અમારો વિરોધ નથી, અમે કોઈ સમાજના વિરોધી નથી, કોઈ વ્યક્તિના વિરોધી નથી. પણ એક વસ્તુ છે ને કે ગુનેગારો હોય એનો કોઈ જાતિ કે કોઈ ધર્મ નથી હોતો. એવી રીતે અસામાજિક જે તત્વો હોય છે એને એ કોઈ ચોક્કસ સમાજમાંથી આવે છે એટલે સમાજનો વાંક નથી, પણ એના કાર્યના લીધે સમગ્ર છાંટા એ સમાજ ઉપર ઉડતા હોય છે. એટલે કોઈ પણ સમાજની વચ્ચે બી ખોટું વૈમનસ્ય ઊભું ના થાય એ પણ તકેદારી રાખવી એ પણ અમારા જેવા સામાજિક આગેવાનોની અમારી જવાબદારી છે. સાથે સાથે કોઈ પણ સમાજના આવી રીતે ખાસ કરીને અમે પાટીદાર સમાજમાંથી આવીએ છીએ, અમારા સમાજની અંદર ક્યાંય મુશ્કેલી પડતી હોય કે કોઈને અન્યાય થયો હોય તો એની સાથે ઊભું રહેવું એ અમારી ફરજ છે. આ દીકરીના જ્યારથી માતાનો જે સોશિયલ મીડિયામાં વિડીયો એ દિવસથી અને એ ત્યારથી જ અમારું જે સ્થાનિક સંગઠન છે એ સતત એમની સાથે છે. બીજા દિવસે હું, વરુણભાઈ, દિનેશભાઈ, અમારી એસપીજીની ટીમ, અમારા અલ્કેશભાઈ, તમામ લોકોએ અને સ્થાનિક અમારા જે આગેવાનો છે સામાજિક, બધા સાથે અમે પરિવારની મુલાકાત લીધી, આખી પરિસ્થિતિ જાણી. ત્યારબાદ અમે બધા જે પણ આ ઘટનાની અંદર જે પણ નામ અમને સામે મળ્યા એ લોકોને પણ અમે મળ્યા છીએ. સામાજિક રીતે રબારી સમાજના આગેવાનો અમે મળ્યા છીએ. તમામ લોકોએ ખાતરી આપી. પણ ગઈકાલે જે રીતે અમારા રેણુકાબેન સાથે અમારે વાત થઈ અને એમને કીધું કે અમે ગઈકાલે આ રીતે જે રણછોડભાઈને અમે મળ્યા અને ત્યાં તો નહોતા મળ્યા પણ એમના ભાઈ મળ્યા હતા ને એમને કીધું ભાઈ તમારે દીકરી જોઈતી હોય પાછી તો અમને 25 લાખ રૂપિયા આપી જાઓ, ત્યારે જ આ વસ્તુ શક્ય બને.
હવે જ્યારે કિંજલબેન ને પાછી લાયા તો કઈ સમાજે કઈ પૈસા ચૌધરી સમાજને પૈસા નથી આપ્યા. એટલે વાત અહીંયા શું છે કે જે રીતે પૈસા માગવા, જે રીતે દીકરીના માતા સાથે વાત થઈને એમને કીધું કે ભાઈ અમારી જે નાની બચત હતી અને જે રીતે આજે સમાજની દીકરી તમે સમજો હાર્લી ડેવિડસન જેવું મોંઘું ઇમ્પોર્ટેડ બાઇક લઈને ફરતી હોય તો સ્વાભાવિક રીતે 2, 5, 25 તોલા તો એ દીકરી પહેરીને ફરતી જ હોય. એટલે એની સાથે જે દર દાગીના હતા, જે થોડા ઘણા પડ્યા હતા, જે બચત હતી, જે ઘરમાં નાના મોટા છૂટક રોકડ રાખી હોય તો પૈસા એમને જાણ કરતા એમને માલુમ પડ્યું નથી કે ભાઈ આટલું હાલ અમારી પાસે નથી. એટલે મને ક્યાંક એવું લાગે છે જે રીતે અમે આગેવાનો જે વાત થઈ અને એમની માતા સાથે વાત, એવું લાગે છે કે કદાચ ક્યાંક પૈસા માટે વિષય બન્યો હોય. બિલકુલ. આજે કોઈ પણ સમાજના માતા પિતા હોય પોતાના દીકરાઓને પોતાનો જીવ આપીને પણ પાછા મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે અહીંયા ઉમંગભાઈ ચોક્કસથી એમને તો એવું જણાય છે કે પૈસા માટેનું કોઈ આ ગેમ બની હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતની અંદર જ્યારથી અમે જે યુવાનોએ પ્રેમ લગ્ન, ભાગેડું લગ્ન પ્રથાના નામે જે થતી છેતરપિંડીઓને અમે જે ઉજાગર કરી છે અને જે કાયદો બનાવીને અમે લાયા છીએ, જે સરકારે પણ અમારી વાત સ્વીકારી અને સુધારો કર્યો છે, તો સુધારા પહેલા જ ઘણા લોકો જે આવા અસામાજિક માણસો છે એમને એવું છે કે ક્યાંક આવે કોઈ વસ્તુમાં રહી જાય એની પહેલા જેટલું મળે એટલું લઈ લઈએ એવા આયોજનના ભાગરૂપે આ લોકો છેતરવા નીકળ્યા છે. જી બિલકુલ. રેણુકાબેન, આપની પાસે આવવા માંગીશ. જે રીતની વાત થઈ છે કે 25 લાખની માગણી થઈ, કઈ રીતે તમારે રણછોડભાઈનો સંપર્ક થયો, શું આખી ઘટના બની હતી, તમે રણછોડભાઈ પાસે શું માગણી કરી અને રણછોડભાઈએ દીકરી સાથે કોઈ વાતચીત કરાવી કે એમનામ જ 25 લાખ રૂપિયાની માગણી કરી, આખી એ ઘટના શું બની હતી એ જાણવું છે અમારે. કાલે અમે એમના ઘરે ગયા, એમના સરનામું મળ્યું એટલે એમના ઘરે ગયા. જી. એમના ઘરે જઈને એવું કહ્યું કે અમને અમારી દીકરી આપો, તમારી પાસે જ છે. કે અમારા ભાઈ રણછોડભાઈ તો ફરવા ગયા છે, પછી એમના ભાઈ બેઠેલા. મેં કહ્યું ભાઈ તમે અમારી છોકરી આપી દો. કે જો બેન કે અમારામ તો લગ્ન કરો તોય 25 લાખ હાલવા પડે, લગ્ન છૂટું કરવું હોય તો 25 લાખ આપવા પડે. તે મેં કહું મારે એવું કશું નહીં, તમે મારી છોકરી આપી દો, અમે થોડા તમારા સમાજના છીએ તે અમે એવું બધું કરીએ, તમે મારી છોકરી આપો. કે હવે તો છૂટું કરવાનું થાય તો 25 લાખ હાલવા પડે. તો મેં કહ્યું સાહેબ અમારી જોડે તેમાં થોડા પૈસા હોય, મને તો મારી છોકરી આપી દો. મેં કહું કે તો 2 દાડા 4 દાડા લાગશે, આમ છે તેમ છે, એમ બધી વાતો કરતા રહ્યા. પછી એમને કાઢી મૂક્યા ઘરમાંથી. જી. રેણુકાબેન, તમને એ વાતની ક્યારે ખબર પડી કે તમારી ઘરમાંથી સોનું, પૈસા આ બધું જતું રહ્યું છે ને દીકરી જ લેતી ગઈ છે, આ વાતની તમને જાણ ક્યારે થઈ? હા, એટલે પછી અમે ઘરે આવીને બધું તપાસ કર્યું. જી. જોઈશું તો ખરા, કદાચ આવી રીતના છોકરી ઉઠાવી તો ને એનું તો જે પહેરેલું તે તો હતું જ. પછી ઘેર આવીને થોડી બધું આગુ પાછું જોયું તો અમારી પાસે પૈસા નતા. તો પછી આજે અમે અમારા પાસવાળા જોડે ગયા. વરુણભાઈ, વિધાનસભા ગૃહની અંદર તમે ગયા હતા ને જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહની અંદર એક વાત મૂકી હતી અને વાત ભાગેડુ લગ્નના એ કાયદાની અંદર સુધારાની વાત હતી. ક્યારે હવે એનું અમલીકરણ થશે? કેમ કે જ્યારે વિધાનસભાની અંદર રજૂઆત થઈને ત્યારે સૌ કોઈ પાટીદાર સમાજના આગેવાનો જે સતત આ મુદ્દે ચર્ચા કરતા હતા, લડત લડતા હતા, રેલીઓ કાઢી હતી, તમામ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. ક્યાં સુધી કેટલી રાહ જોવી પડશે? કેમ કે જો આ પ્રકારે હજી રાહ જોવી પડશે તો આજે ખેડાની ઘટના સામે આવી છે, કાલે સવારે ઉઠીને કોઈ બીજી ઘટના સામે આવશે, એમાં એ સમાજ અથવા કોઈ દીકરી ગુજરાતની જ હશે. સમાજ મૂકો, ચલો દીકરી તો ગુજરાતની જ છે, તો દરેક વખતે લડાઈ લડવી પડશે. જો ભાઈ આમાં એ વખતે સરકારે ગૃહમાં એ સુધારો રજૂ કર્યો અને એ સુધારો અમલમાં કરવા માટે 30 દિવસનો જે સમય છે કે 30 દિવસ સુધી સરકારે સૂચન અને વાંધા બધાયા છે. અમે પટાલાવે, એસપીજીએ બધાએ એ કાયદામાં જે સુધારા બંધારણનું અમને શક્ય લાગે અમારા અભ્યાસ પ્રમાણે એ સુધારા અમે સરકારને વધારાના સુધારા પણ સૂચવી દીધા છે અને સરકાર 30 દિવસ પછી એ કાયદો લાગુ કરવાની. એટલે આ જે 30 દિવસનું જે આ ક્રુશિયલ પીરિયડ છે, આ ક્રુશિયલ પીરિયડમાં અસામાજિક તત્વો જે કાયદાની જે વર્ષો જૂની જે ચટકબારી હતી એ ચટકબારીનો દુરુપયોગ કરી અને દીકરીઓના જીવન સાથે છેડા કરી રહ્યા છે. મને લાગે છે કે આવનારા 10 કે 12 દિવસમાં 30 દિવસની
સમય મર્યાદા પૂરી થઈ જશે. એ 30 દિવસની સમય મર્યાદા પૂરી થઈ જશે અને નવું નોટિફિકેશન આવી જશે કે પહેલા માતા પિતાને જાણ કરવામાં આવશે, એમને વાધાનું પ્રોવિઝન આપવામાં આવશે, પછી 30 દિવસ પછી જ લગ્ન નોંધાશે. એટલે આ બધી બનતી ઘટનાઓમાં ઘણી હદે કાપ આવવાનું છે. પણ 30 દિવસનો જે કુલિંગ પીરિયડ છે એ કુલિંગ પીરિયડનો લાભ લઈ અને આ રણછોડભાઈ દેસાઈ, મારે કહેવાય નહીં, એક સ્કૂલના શિક્ષક કક્ષાના વ્યક્તિ આવા ષડયંત્ર કરે ને આવા ષડયંત્રના ભાગીદાર બને, તો જો શિક્ષક જ આવા ષડયંત્રો કરશે તો બીજા લોકો તો, સામાન્ય લોકો તો શું કરશે? પણ હવે 10 દિવસમાં કુલિંગ પીરિયડ પૂરો થાય છે અને આ દીકરીમાં પણ અમે છોડવાના નથી. મેં પ્રેસમાં પહેલા કીધું હતું, ફરીથી કહી હતી અમે એને એસપીજી કે લાગતા વળગતા અમને દીકરી પાછી સોંપી દો, નતે આમાં 4 કે 5 સરકારી કર્મચારી છે, તમે જેલમાં હશો અને તમે નોકરીમાંથી સસ્પેન્ડ થશો. એ એકદમ 100%ની વાત છે. દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, પત્રકાર પરિષદની અંદર તમે શરૂઆતની અંદર એ આરોપ લગાવ્યા હતા, એ ચિંતા છે તમને કે કદાચિત એ દીકરી હયાત છે કે નહીં. કેમ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવી પડે અને પત્રકાર પરિષદની અંદર આ ચિંતા વ્યક્ત કરી? શું ગાંધીનગર ખાતે સરકારની અંદર અથવા તો પોલીસમાં અંગેની જાણ કરી છે ખરા? જે બધી જ તમામ વસ્તુની લેખિતમાં પોલીસને જાણ કરેલી છે, કઠલાલ પોલીસ અને પોલીસ એલસીબી ખેડાને. મુખ્ય વાત એ છે કે કોઈ પણ બનાવ બનતા હોય છે, કોઈ પણ દીકરી કે દીકરો જ્યારે ભાગી જાય છે ત્યારે માતા પિતા ગુમસુદાની ફરિયાદ આપતા હોય છે અને એ ફરિયાદની અંદર પોલીસ સ્ટેશને દીકરીને લાવવામાં આવતી હોય છે અને દીકરી જે કંઈ નિર્ણય લેતી હોય છે એ પ્રમાણે તમામ લોકો મંજૂર રાખતા હોય છે. આ કેસમાં વિપરીત સ્થિતિ ઊભી થઈ છે કે આ કેસમાં દીકરીને ક્યારેય પણ માતા પિતાની સામે હાજર કરવામાં આવી નથી. કઠલાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતો આ બનાવ છે અને એને મોડાસા ખાતે ફક્ત ટેલિફોનિક એક નોર્મલ ફોનમાં 1-2 વર્ષ કરીને એને રવાના કરી દેવામાં આવે છે અને સાથે સાથે કઠલાલ પોલીસ જ્યારે એનો કબજો લેવા જાય છે ત્યારે તો એ લોકો ભાગી જાય છે. એટલે કઠલાલ પોલીસ અને એલસીબી ખેડા નડિયાદ કેટલા દિવસથી એનો પીછો કરી છે ત્યારે લોકો વારંવાર નિવેદન આપી રહ્યા છે કે અમે 2 દિવસમાં રજૂ કરીશું, 2 દિવસમાં રજૂ કરીશું. તો શંકા એ બાબતની જ છે કે 15 દિવસનો સમય થવા છતાં પણ એ લોકો ક્યારેય પણ વિડીયો કોલ, લોકલ કોલ કે કોઈ પણ જગ્યાએ દીકરીને હાજર કરતા નથી. સાથે સાથે જે ગઈકાલે એના માતા પિતા જે રૂબરૂ ગયા અને જે એને કહેવામાં આવ્યું કે 25 લાખની અમારા સમાજમાં આવી પદ્ધતિ હોય છે, તો એના પરથી સાબિત થાય છે કે દીકરીના લગ્નને કઈ લેવા દેવા નથી. આમાં તો પોલીસે વ્યક્તિએ પૈસા માટેથી જ આ કૃત્ય કર્યું હોય એ સામે આવ્યું છે. સાથે સાથે જ્યારે અમે રણછોડભાઈને મળવા ગયા અને સ્કૂલમાં બેસીને અમે વાતચીત કરી, અમે લગભગ 1-8 કલાકથી વધારે સમય એની સાથે બેઠા. એમણે બહુ સ્પષ્ટ કીધું કે મેં મારા દીકરાના લગ્ન માટેથી આ પગલું ભર્યું હતું અને મારા દીકરાના લગ્ન થાય એના પહેલા આ ભાઈના લગ્ન કરવા જરૂરી હતા, એટલે કે પિયુષ રબારીના લગ્ન કરવા જરૂરી હતા. મારા ફાધર પોતે હોસ્પિટલમાં અને બીમાર રહેવાના લીધે મારી ઈચ્છા હતી કે હોળી પછી તરત મારા દીકરાના લગ્ન થઈ જાય. આખા બનાવની શરૂઆત ત્યાંથી થઈ છે. સામાજિક રીતિ રિવાજો મુજબ 10 લાખ રૂપિયા ભરવા ના પડે એટલા માટે આ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને દીકરીને બળજબરીથી લગ્ન કરી દેવામાં આવ્યા છે, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. દિનેશભાઈ, પાટીદાર સમાજના નેતાઓ છે, આગેવાનો છે, મંચ ઉપરથી નિવેદનો આપે છે કે સમાજનું બંધારણ બનવું જોઈએ, સમાજની અંદર કેટલાક રીતિ રિવાજો એ નાબૂદ થવા જોઈએ. પરસોત્તમ રૂપાલાએ અવારનવાર નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે. શું આ અંગે સમાજ વિચારશે ખરા? ક્યારેક જાગશે ખરા કે સમાજે હવે કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ લાગવા પડશે, દીકરીઓને કેટલીક વાતોને લઈને સૂચનાઓ આપવી પડશે? આ વાતને લઈને સમાજ જાગશે? દરેક સમાજ પોતાના સમાજના રક્ષણ માટે કંઈક ને કંઈક રિવાજો બનાવતા હોય છે. પાટીદાર સમાજ રિવાજો કરતા પણ પાટીદાર સમાજ દેશનું અને રાજ્યનું ગૌરવ વધે એવા પ્રયાસો હંમેશા કરતો આવ્યો છે. બિલકુલ રૂઢિચુસ્ત નિયમોની આમાં વાત નથી, આમાં વાત છે દીકરીના સાથે થયેલા બળજબરીની, દીકરીને આવેલી સંડોવણીની, દીકરીને આવેલા દબાવમાં અને દીકરીને જે 10 દિવસથી પ્રેશરાઇઝ કરવામાં આવી રહી છે. અથવા તો હવે તો એ પણ સવાલ છે કે દીકરી હયાત છે કે નથી, દીકરીની સ્થિતિ શું છે, એ પણ માતા પિતા માટે ચિંતાનો વિષય છે. કારણ કે જે રણછોડભાઈના ભાઈએ રામજીભાઈએ કીધું કે તમને દીકરીનું અંશ પણ જોવા નહીં મળે, એનો સીધો મતલબ એવો થાય છે કે તમે દીકરીને કઈ રીતે કરો. બીજી વાત એ છે
કે આટલા બધા પ્રયાસો પછી દીકરીને કેમ ક્યારેય પણ વાત કરા દેવામાં આવતી નથી, કેમ તેની સાથે રૂબરૂ ચર્ચા કરા દેવામાં આવતી નથી. તો આ એક ગંભીર વિષય છે. અને રિવાજોની વાત આપણે કરી, સામાજિક રિવાજો દરેક સમાજ માટે આવકાર્ય હોય છે અને સારા રિવાજો સમાજ વ્યવસ્થા માટે જળવાઈ રહે એ પણ જરૂરી છે. જી રેણુકાબેન, તમારી પાસે આવવા માંગીશ. આ પહેલા તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા, ઠાકરસિંહ રબારી પણ હતા, પૂર્વિનભાઈ પણ આપણી સાથે હતા. ત્યારે ઠાકરસિંહભાઈ તમને બાહેંધરી આપી હતી કે તમારી દીકરી પાછી અપાવવામાં મારાથી તમામ કોશિશ હું કરીશ. એ ચર્ચા પછી ક્યારે ઠાકરસિંહભાઈ રબારી સાથે તમારો કોઈ વાતચીત થઈ છે અથવા રબારી સમાજના કોઈ અન્ય આગેવાનોએ સામેથી તમારી સાથે કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરી છે? કોઈ દિવસ નહીં. જી પૂર્વિનભાઈ, આપની સાથે કોઈ રબારી સમાજના આગેવાનોની પછી ચર્ચા થઈ હોય, કારણ કે એ દિવસે તમને પણ ઠાકરસિંહ રબારીએ કહેલું હતું કે હું પાટીદાર સમાજના આગેવાનો સાથે મળીને આ મામલો છે એને ક્યાંક ને ક્યાંક સમાધાન સુધી લઈ જઈશ. તમારી સાથે કોઈ વાતચીત થઈ હતી રબારી સમાજના આગેવાનોની? જે ત્યાં સ્થાનિક એક બે આગેવાન છે એમની સાથે વાત છે, બાકી અન્ય કોઈ આગેવાન સાથે વાત થઈ નથી. પરંતુ અમારી સમગ્ર ટીમ એ સામાજિક રીતે એમના હોય કે અમારા સમાજના આગેવાન અમે સક્રિય છીએ અને વાત થઈ હતી. હવે વિષય અમે આગેવાનોએ વાત કરી ના કરી એ હવે સમય વીતી ગયો છે. હવે પ્રશ્ન એ છે કે આ કિસ્સાની અંદર લગભગ 15 થી 15 દિવસ જેટલો સમય વીતી ગયો છે. એટલે જે રીતે દીકરીની માતા સાથે અને એમના પરિવાર સાથે અમારે વાત થઈ એ જોતા હાલ દીકરી ની હયાતી ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. માની લો કે આટલા દિવસથી ફરી હોય, દીકરી જે લાડકોડથી ઉછરી છે, તો કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય કંઈ પણ હોય તો અમુક સમય પછી માતા પિતા સાથે ટેલિફોનિક પણ વાત થવી જોઈએ. એટલે એવો કોઈ બનાવ બન્યો નથી. એટલે એની ઉપર અમારે 100%ની આશંકા છે. સામાજિક રીતે બીજા લોકો ઘણા બધા મહેનત કરી રહ્યા છે. એટલે આની અંદર જે લોકો અમારા પરિચયમાં આવ્યા છે એ બધાને પણ ધન્યવાદ. કદાચ ના હોય કોઈ વ્યક્તિગત મહેનત કરતા હોય બધાને, એટલે જેને સહકાર આપ્યો છે ને હવે તમામ લોકોને અમે અહીંયા આભાર માનીએ છીએ. પણ સાથે વિષય એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્ન ના પતે ત્યાં સુધી શું, અને જે લોકો આમાં દોષિત છે એને કડકમાં કડક સજા થાય અને સરકાર દ્વારા એવી સજા અને એવી જોગવાઈ કરવામાં આવે કે ભવિષ્યમાં આગામી સમયની અંદર કોઈ પણ સમાજનો વ્યક્તિ આવી રીતે કોઈની દીકરી સાથે ગેરવર્તન ના કરે એવો એક ગુજરાત રાજ્યની અંદર દાખલો બેસે એ પ્રકારની અમારી માંગણી છે. બિલકુલ વરુણભાઈ, દિનેશભાઈ, પૂર્વિનભાઈ અને રેણુકાબેન, આપ તમામ જોડાયા તે બદલ આભાર. તો ચર્ચા અને ફરી એક વખત એક વાત ત્યાં આવીને ઊભી છે કે ખેડાની અંદર પાટીદાર સમાજની દીકરી કે જેના એ અપહરણ થયા હોવાના આરોપ હવે અત્યારે લાગી રહ્યા છે. સમાજના આગેવાનોએ આરોપ લગાવી રહ્યા છે ને જે રબારી સમાજની અંદર એ દીકરીને લઈ જવામાં આવી છે. એમના પરિવાર સાથે પણ વાતચીત કરી, દીકરીની માતાની સાથે મુલાકાત થાય છે ને ત્યારે એવું કહેવાય છે કે દીકરી પરત લાવવા માટે 25 લાખ રૂપિયાની એ માંગણી કરવામાં આવે છે. વાતની શરૂઆત એ દિનેશભાઈએ કહ્યું તે પ્રમાણે કે ઘરની અંદર મોટા દીકરાના લગ્ન કરવા એ જરૂરી હતા, તો જ નાના દીકરાના લગ્ન થઈ શકે એમ હતા. આ વાત અને તેના કારણે અપહરણ થયું હોવાની આશંકા. સોનું પણ એ દીકરી લઈને ગઈ હોવાની વાત પણ એ કરવામાં આવી રહ્યા છે, આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અને તમામની વચ્ચે જ્યારથી આ ઘટનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી દીકરી ક્યાં છે એ વાતથી એ તમામ લોકો અજાણ છે. મહત્વની એ ભૂમિકા કેસની અંદર પોલીસની પણ, કે કેમ આટલા બધા ચર્ચાનો વિષય બને છે, આટલા બધા આરોપો લાગે છે, તેમ છતાંય તપાસની અંદર ક્યાંય કાચું રહી જાય છે કે પછી એ ખબર છે તેમ છતાંય કેમ દીકરીને સામે નથી આવતા. આ તમામ વાતોને લઈને સવાલ ઉઠી રહ્યા છે. પણ એ સવાલોની વચ્ચે ગુજરાતની એક દીકરીનું અપહરણ થયાના આરોપ લાગ્યા છે અને આરોપ એ અપહરણ બાદ આજે હદ સુધી લાગી ચૂક્યા છે કે કદાચિત એ દીકરી આજે આ દુનિયામાં છે કે નહીં તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. હવે આ સવાલોને લઈને સરકારની અંદર પણ રજૂઆત થઈ ચૂકી છે, પોલીસની અંદર પણ રજૂઆતો થઈ ચૂકી છે. ત્યારે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે જે પાટીદાર સમાજની દીકરીને લઈને સમાજના યુવા આગેવાનો એ છેલ્લા 10 દિવસથી જે મહેનત કરી રહ્યા છે કે સમાજની દીકરી એ પરત ફરે, એ દીકરી ક્યારે પરત ફરે છે અને ક્યાં છે એ દીકરી, તેને લઈને હવે પોલીસ તરફથી શું ખુલાસો કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. તમારું શું માનવું છે આ ઘટનાની અંદર તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.